સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 20 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 ફેબ્રુઆરી ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 17 ફેબ્રુઆરી આ દિવસ મનાવવામાં આવે છે. 2023માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત 17 ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય રોગચાળા, કુદરતી આફતો અને આર્થિક કટોકટી જેવા પડકારો વચ્ચે પ્રવાસન ઉદ્યોગ ટકાઉ, સ્થિતિસ્થાપક અને સલામત રહે તે સુનિશ્ચિત કરવાનું છે. હાલમાં ભારત અને કયા દેશે ટેલિકોમ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે વાટાઘાટો કર્યો? તો આયર્લેન્ડ રાઇટ આન્સર થશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આયર્લેન્ડના જેક ચેમ્બર્સ ડિજિટલ અર્થતંત્ર અને ઉભરતી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત આયર્લેન્ડ નવીનતા આધારિત સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. હાલમાં કયા રાજ્યમાં બાંગ્લાર યુવા સાથી યોજના શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે પશ્ચિમ બંગાળમાં. પશ્ચિમ બંગાળ સરકાર રાજ્યના વચગાળાના બજેટ દરમિયાન જાહેર કરેલી બાંગ્લાર યુવા સાથી યોજના 2026 હેઠળ બેરોજગાર યુવાનોને માસિક 1500નું ભથ્થું આપશે. ઉમેદવારોની ઉંમર 21 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઓછામાં ઓછી 10મા ધોરણની ડિગ્રી હોવી જોઈએ અને તેઓ રાજ્યના રહેવાસી હોવા જોઈએ. ફોર છે, આધાર સક્ષમ વેરિફિકેશન માટે UIDAI સાથે કરાર કરનાર ભારતની પ્રથમ એજન્સી કઈ છે? તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાઇટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ એકવાર મિત્રો ડેમો PDF તમે જરૂર જોઈ લેજો. આમાં ઇન્ડિયાનું કરંટ અફેર, ગુજરાતનું કરંટ અફેર, ભારતનું કરંટ અફેર, ઇન્ટરનેશનલ કરંટ અફેર બધું જ આવી જશે. 10,000 પ્રશ્નો છે એક વર્ષના. PDFનો ચાર્જ છે ઓનલી 250 રૂપિયા. PDF માટે 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. હાલમાં BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યરનો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે સ્મૃતિ મંધાના. ક્રિકેટર છે મિત્રો સ્મૃતિ મંધાના. ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના 2025 માટે BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી. 2025 મહિલા વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતમાં મંધાનાની મુખ્ય ભૂમિકા હતી. હાલમાં કઈ બેંકે ઓનલાઈન ડેથ ક્લેમ સેટલમેન્ટ પોર્ટલ શરૂ કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઇન્ડિયન ઓવરસીઝ બેંક. ઇન્ડિયન ઓવરસીઝ બેંકે ગ્રાહકોના પરિવારો અને કાનૂની વારસદારોને સરળ, પારદર્શક અને સમયસર સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ઓનલાઈન મૃત્યુ દવા સમાધાન પોર્ટલ શરૂ કર્યું છે. 7 છે, હાલમાં કયા રાજ્ય સરકારે ચાના જનજાતિઓ અને આદિવાસીઓ માટે સરકારી નોકરીઓમાં 3% અનામતને મંજૂરી આપી? તો મિત્રો આમાં અસમ રાઈટ આન્સર થશે. બરાબર. મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માની અધ્યક્ષતામાં આસામ કેબિનેટે વર્ગ 1 અને 2 રાજ્ય સરકારી નોકરીઓમાં ચાના બગીચાના આદિવાસીઓ અને આદિવાસી સમુદાયો માટે 3% અનામતને મંજૂરી આપી છે. 8 નંબર છે, હાલમાં પ્રથમ મુંબઈ ક્લાઇમેટ વીકનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો દેવેન્દ્ર ફડણવીસ રાઈટ આન્સર થશે. બાંદ્રામાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ મુંબઈ ક્લાઇમેટ વીકનું ઉદ્ઘાટન કરીને મુંબઈને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બનાવ્યું. આ 3 દિવસીય વિધાનસભા પરિષદનો ઉદ્દેશ્ય ક્લાઇમેટ ચર્ચાને વ્યવહારુ અને કાર્યક્ષમ ઉકેલ તરફ દોરી જવાનું છે. માર્ચ 2026માં ભારતના પ્રથમ જૈન ચાદર મહોત્સવનું આયોજન કોણ કરશે? તો જૈસલમેર રાઈટ આન્સર થશે. ભારતનો પ્રથમ જૈન ચાદર મહોત્સવ 6 થી 8 માર્ચ 2026 દરમિયાન રાજસ્થાનના જૈસલમેરમાં યોજાવા જઈ રહ્યો છે, જે દાદા શ્રી જિંદત સુરી મહારાજના 872 વર્ષના જૂના અવશેષો પર કેન્દ્રિત છે. 10 છે, હાલમાં પલાસ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. આ મહોત્સવને દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા જે છે અસિતા યુમના ફ્લડ પેઇન્સ વિસ્તારમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ટૂંકમાં પલાસ મહોત્સવ જે છે ન્યૂ દિલ્હીમાં મનાવવામાં આવે. 11 છે, ભારતનો પ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો કઈ જગ્યાએ? તો ભારતનો પ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ મિત્રો દિલ્હી એમ્સ રાઈટ આન્સર થશે. બરાબર, દિલ્હી એમ્સ ખાતે ભારતના પ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ હાલમાં
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી દ્વારા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે. 12 છે કયું રાજ્ય ભારતનું સૌથી મોટું લવિંગ ઉત્પાદક રાજ્ય બન્યું? કયું રાજ્ય છે? તો મિત્રો તમિલનાડુ રાઈટ આન્સર થશે. તમિલનાડુના નીલગિરી પર્વતીય વિસ્તારમાં લવિંગનું ઉત્પાદન વધુ થાય છે. અનુકૂળ હવામાન અને ઊંચાઈવાળા વિસ્તારોના કારણે ઉત્તમ ગુણવત્તાવાળું લવિંગ થાય છે. તમિલનાડુનું મિત્રો કેપિટલ છે ચેન્નઈ. સીએમ છે હાલમાં અહીંયા એક બીજી વાત તમને જણાવ્યું, અગાઉ કેરળ લવિંગ ઉત્પાદન માટે જાણીતો હતો, પણ હવે તમિલનાડુ છે. બરાબર. કોણ છે સીએમ? એમ કે સ્ટાલિન સીએમ છે એમના. 13 છે બાયો એશિયા 2026નું ઉદઘાટન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે તેલંગાનામાં. તેલંગાનામાં ક્યાં થયું? હૈદરાબાદમાં. બાયો એશિયા 2026 ઉદઘાટન હૈદરાબાદમાં થયું છે. 23મી આવૃત્તિ છે મિત્રો. ઉદઘાટન તેલંગાનાના મુખ્યમંત્રી રેવંતા રેડ્ડી દ્વારા હિતેક્સ એટલે કે હૈદરાબાદ ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સપોઝિશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. 14 છે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સીએમ શ્રી સ્કૂલ સાથે ભારતના પ્રથમ એઆઈ સંચાલિત સ્કૂલ મોડેલનું અનાવરણ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો દિલ્હી. દિલ્હી રાઈટ આન્સર છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે સરોજની નગરમાં સીએમ શ્રી સ્કૂલનું ઉદઘાટન કર્યું, જે સરકાર દ્વારા ભારતના પ્રથમ એઆઈ આધારિત વ્યાપક શિક્ષણ મોડેલના લોન્ચિંગને ચિહ્નિત કરે છે. 15 છે હાલમાં કોણે શાહી અને બોધ એઆઈ ફ્રેમવર્કની જાહેરાત કરી? શાહી અને બોધ. બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રોમાં જેપી નડ્ડા. યુએસએના ઉર્જા અને સંરક્ષણ વિભાગોએ વેલોર એટોમિક્સ સાથે ભાગીદારી કરીને C-17 કાર્ગો પ્લેનમાં કેલિફોર્નિયાથી ઉટા સુધી વોડ માઇક્રો રિએક્ટર એટલે કે ઈંધણ વગરનું જહાજ ઉડાડ્યું, જે પરમાણુ રિએક્ટરનું પ્રથમ હવાઈ પરિવહન હતું. આ કાલનો જે પ્રશ્ન હતો મિત્રો આગળનો, એ હું તમને અહીંયા રિવિઝન કરાવ્યું છે. જેપી નડ્ડા ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે. હાલમાં ભારતના તેજસ્વીની શંકરે પુરુષોની હેપ્ટાથલોનમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યો છે ગોલ્ડ મેડલ. બરાબર. ભારતના સ્ટાર એથ્લીટ તેજસ્વીની શંકરે ચીનના તિયાનજિનમાં 2026 એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલની G4 બેઠક ક્યાં યોજાઈ હતી? તો એ યોજાઈ છે જર્મની ખાતે. હાલમાં ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલની G4 બેઠક મ્યુનિચ સુરક્ષા સંમેલનના સાનિધ્યમાં મ્યુનિચ જર્મનીમાં યોજાઈ હતી, જ્યાં ચારે દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા અંગે ચર્ચાઓ કરી હતી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 19 ફેબ્રુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા. વિશ્વ માનવ આત્મા દિવસ 17 ફેબ્રુઆરીએ મનાવાય. ભારતમાં હેમર મિસાઇલના ઉત્પાદન માટે કયા દેશ સાથે કરાર કર્યો? ફ્રાન્સ સાથે. કયા દેશના રાશિદ ખાન T20માં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યા? અફઘાનિસ્તાન રાઈટ આન્સર છે. ગુજરાત શાળા સલામતી સપ્તાહ 2026નો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો? ભૂપેન્દ્ર પટેલ. હાલમાં ઓપરેશન સ્ટ્રાઇપ્સ હેઠળ કયા રાજ્યમાં સ્થિત પાપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક પુખ્ત નર વાઘને છોડવામાં આવ્યો? આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં બાયો એશિયા 2026 આંતરરાષ્ટ્રીય સમિટનું ઉદઘાટન થયું? તેલંગાનાના હૈદરાબાદમાં. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા શહેરમાંથી ખેડૂતો માટે ડિજિટલ સાથી ભારત વિસ્તાર લોન્ચ કર્યું? જયપુર રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં સંશોધકોએ ટેટ્રાટેનિયમ પાઇકાડે નામનો એક નવો છોડ શોધ્યો? કેરળ. જર્મનીમાં યોજાયેલા ફિડે ફ્રીસ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ જીત્યો છે મેગ્નસ કાર્લસને. ભારતીય નૌસેનાએ હાલમાં મિલન ગામનું ઉદઘાટન ક્યાં કર્યું? વિશાખાપટ્ટનમ ખાતે. હાલમાં ભારતે પહેલીવાર કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ 154ની કમાન સંભાળી. તેનું મુખ્ય મથક છે બહેરીન ખાતે. ચર્ચામાં રહેલો તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ કોની સાથે સંબંધિત છે? જમ્મુ કાશ્મીર. કયા રાજ્યમાં મુખ્યમંત્રીએ 51 આયુષ્માન આરોગ્ય મંદિરનું ઉદઘાટન કર્યું? દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશની સેનાએ પ્રથમ વખત પરમાણુ માઇક્રો રિએક્ટરની એરલિફ્ટ કર્યું? અમેરિકાએ. ભારતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ માટે ગ્રાન્ડ ભારત ભૂષણ એવોર્ડ કોણે જીત્યો? કોણે શરૂ કર્યા? સદગુરુએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ભારતનું પ્રથમ નેશનલ કાઉ કલ્ચર મ્યુઝિયમ ક્યાં સ્થાપિત થયું? મથુરા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, આર્કટિક સેન્ટ્રી મિશન કોણે શરૂ કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.